Good morning, girls. Welcome back for the online session of English language. Yes, girls, you are now in the fourth semester. You got the promotion. Yesterday, we started our officially fourth semester, and in which I explained your syllabus. આપણે ગઈકાલે વાત કરી હતી. And then after, I have given you the summary, not the whole one, but at least we started the chapter. 3 questions. In your textbook, Prelude, this chapter is given in the second part. Part 2, chapter number 1. Let us revise it quickly. Up till that, we have discussed 3 questions is a value-based intellectual story by renowned Russian writer Leo Tolstoy. The story is divided into 2 parts and both are interrelated and of practical importance. કાલે આપણે વાત કરી હતી કે રાજાને એવો વિચાર આવે છે કે ભાઈ મને બધી જ વસ્તુઓ તો કે કયો યોગ્ય સમય, કયું યોગ્ય કામ અને કયો યોગ્ય વ્યક્તિ કે જેથી કરીને હું કોઈ પણ કામમાં ફેલ ન થઈ શકું, રાઈટ? સો હી વોન્ટેડ ટુ નો અબાઉટ ધીઝ 3 ક્વેશ્ચન્સ આન્સર. ઘણા બધા વાઇઝમેન આવ્યા, એ લોકોએ પ્રયત્ન કર્યા, પછી રાજાને અલગ અલગ સૂચનો કર્યા, રાઈટ? દે સજેસ્ટેડ લાઈક ફોલો ધ ટાઈમ ટેબલ, અનધર સેડ લાઈક વોટ એવર સીમ્ડ હિમ નેસેસરી એટ દેટ મોમેન્ટ એ કરો. ત્રીજા એવું સજેસ્ટ કર્યું કે વાઇઝ પીપલને પાસેથી સલાહ લ્યો, મેજિશિયન્સને કહો, પૂછો, રાઈટ? આન્સરિંગ ધ સેકન્ડ ક્વેશ્ચન. બીજા પ્રશ્નમાં એને પૂછ્યું કે ભાઈ પહેલાંમાં કયો સમય, પછી બીજા પ્રશ્નમાં કે બીજો પ્રશ્ન એ લોકોનો એવો હતો કે રાજાનો પર્ટિક્યુલરલી એવો હતો કે કયો વ્યક્તિ એના માટે શ્રેષ્ઠ ગણી શકાય કે જેની સલાહ એને માનવી જોઈએ. તો ઘણા એવું કીધું કાઉન્સેલર રાખો, ઘણાએ કીધું પ્રિસ્ટને પૂછો, ડૉક્ટરને પૂછો, સોલ્જરને પૂછો, રાઈટ? એન્ડ ધેન ઇન રિપ્લાય ટુ ધ થર્ડ ક્વેશ્ચન કે કયું કામ એના માટે શ્રેષ્ઠ થઈ શકે, બરાબર? એ રાજાનો ત્રીજો ક્વેશ્ચન હતો. ધ વાઇઝ મેન ગેવ ઇમ્પોર્ટન્સ ટુ સાયન્સ ઓર ફાઇટિંગ ઓર રિલિજિયસ વર્શિપ. પછી બુદ્ધિશાળી લોકોએ એવું કીધું કે વિજ્ઞાન ઉપર ધ્યાન આપો કે વિજ્ઞાનને પ્રાધાન્ય આપો, યુદ્ધ રણનીતિ શીખો, અને અમુકે કીધું રિલિજિયસ વર્શિપ કરો. ધ કિંગ વોઝ નોટ સેટિસ્ફાઈડ. એટલે જંગલમાં હર્મિટને મળે છે. વેન હી went to the jungle and when he met that old and weak hermit who was digging the ground, the king asked his questions but got no answer. Then he took the spade from the hermit and began to work in his place. એટલે રાજા એને મદદ કરવા માટે એ ખાડો ખોદવાનું કામ શરૂ કરે છે. Several hours passed. He worked for several hours. It was evening, so the king stopped digging the beds. The king was ready to take leave from the hermit. રાજાને ઓલમોસ્ટ સૂર્યાસ્ત થાય એટલે એમ થાય છે કે ચલો ઘરે પાછો નીકળી જાઓ. So he was almost going to take up the permission. Just then the hermit told that someone was running towards them. The king saw a bearded man running towards them. His hands were pressed against his stomach. પછી ગઈકાલે આપણે અહીંયા ચર્ચા પૂરી કરી હતી કે રાજા જ્યારે એમ કહે છે કે ભાઈ now I want to leave, then suddenly hermit found a person who was running towards the wood. The king saw a bearded man. એક રાજા દાઢીવાળા વ્યક્તિને જોવે છે, was running towards them. His hands were pressed against his stomach for which blood was oozing. Blood was flowing, you can say. Flowing.
એ વ્યક્તિએ પોતે પોતાના પેટ પર હાથ રાખી અને પોતાના હાથથી એના પેટને દબાવેલું હતું. શું કામ? બિકોઝ બ્લડ વોઝ ફ્લોઈંગ કોન્સ્ટન્ટલી. એઝ હી રીચ્ડ ધ કિંગ હી ફેઇન્ટેડ એન્ડ ફેલ ટુ ધ ગ્રાઉન્ડ. એ મૂર્છિત થઈ જાય છે, પડી જાય છે. હી હેડ અ લાર્જ વાઉન્ડ ઇન હિઝ સ્ટમક. ધ કિંગ વોશ્ડ ધ વાઉન્ડ એન્ડ કમ્પ્રેસ્ડ ઇટ વિથ હિઝ હેન્ડકર્ચીફ. પછી રાજા એ સમયે એ વ્યક્તિને એની સાર સંભાળ લે છે. એટલે રાજા એને રૂમમાં લઈ જાય છે, એના હાથથી પોતાના એના પહેલાંના વાઉન્ડ એટલે ઘાને સાફ કરે છે. એન્ડ હી વોશ્ડ એવરીથિંગ, compressed it with the help of his handkerchief. At last the bleeding stopped. The man felt better and asked for water to drink. So the king gave him fresh water. પછી એને પાણી આપે છે. The sun had set by then. Meanwhile what happened? Like there was a sunset. And normally if you want to leave the jungle, if you want to go back to the woods or the jungle, then you have to leave before the sunset. એટલે હવે રાજાને કમ્પલસરીલી ત્યાં રહેવું આવશ્યક થઈ ગયું. So the king and hermit carried the wounded man into the hut and laid him on the bed. પછી બંને જણા હર્મિટ અને રાજા પેલાને કેરી કરીને અંદર લઈ જાય છે, બેડ ઉપર સુવડાવે છે. The tired king also fell asleep. અને થાકના લીધે રાજા પણ immediately he fell asleep. When he woke up, the bearded man asked to forgive him. જ્યારે ઉઠે છે ત્યારે પેલા દાઢીવાળા માણસ રાજાને જોઈને માફી માંગે છે. The man was in fact the king's enemy. રાજાના દુશ્મન હતો એ. He had followed the king to take revenge on him. He had vowed to kill him. એને સોગંદ લીધા હતા કે હું રાજાને મારી નાખીશ, કારણ કે એમને બદલો લેવો હતો રાજા પાસે. The king had once put his brother to death. Once upon a time, as king has decided to punish his brother, so his brother was killed. The man hid himself in a bush on the way to jungle. એટલે એકચ્યુઅલી એ માણસ રાજાને મારવા માટે આવ્યો હતો, રાઈટ? હી વોઝ હાઇડિંગ હિમસેલ્ફ. વેન કિંગ વોઝ ધેર ઇન ધ જંગલ, હી વોઝ એકચ્યુઅલી હાઇડિંગ હિમસેલ્ફ ફ્રોમ હિમ with a distance. He came out of his hiding place